નમસ્કાર વાલી મિત્રો, આજે આપણે ક્લાસ 4નું છઠ્ઠું ટેસ્ટ પર્યાવરણ એન્વાયરમેન્ટનું ટેસ્ટ આપણે જોઈશું. ક્વેશ્ચન 1 આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. પ્રશ્નોના જવાબ આપો. એમાં પહેલો પ્રશ્ન છે, વિચ ફેસિલિટીઝ આર અવેલેબલ એટ ધ રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશનમાં કઈ સુવિધાઓ, ફેસિલિટી એટલે સુવિધાઓ હોય છે. ફેસિલિટીઝ લાઇક ટિકિટ વિન્ડો, ટિકિટ બારી, ટિકિટ ચેકર્સ રૂમ એટલે ટીસીનો રૂમ, પાર્સલ રૂમ, પછી ટોયલેટ બાથરૂમ, ડ્રિંકિંગ વોટર એટલે પીવાનું પાણી, કેન્ટીન એટલે ખાણીપીણીની દુકાનો આર અવેલેબલ એટ ધ રેલવે સ્ટેશન. આ બધું રેલવે સ્ટેશનમાં હોય છે. પ્રશ્ન 2, વાય ધ રેલવે ક્રોસિંગ ઇઝ બિલ્ડ ઓન ધ રોડ્સ ઓન ધ ટ્રેન ટ્રેક્સ. આપણે તમે દાહોદમાં પણ જોયું હશે, રેલવેના પાટા રોડ પરથી જાય છે અને 2 ફાટકો હોય છે. એટલે અહીંયા પ્રશ્ન છે કે એ ફાટકો રેલવે ક્રોસિંગ રોડ પર કેમ બનાવેલી હોય છે. ધ રેલવે ક્રોસિંગ ઇઝ બિલ્ડ ઓન રોડ પર બનાવી છે સો દેટ ઇટ કેન સ્ટોપ ધ પીપલ વાઇલ ધ ટ્રેન પાસીસ. એ ફાટક બનાવે છે કારણ કે ટ્રેન જ્યારે જાય ત્યારે ફાટક આડી પડી જાય અને એનાથી લોકોને રોકી શકાય. એન્ડ આફ્ટર ધ ટ્રેન પાસીસ પીપલ કેન ક્રોસ ધ ટ્રેક્સ સેફલી. અને ટ્રેન જ્યારે જતી રહે એના પછી એ ફાટક ખોલવામાં આવે છે અને લોકો સાવચેતીથી ત્યાંથી નીકળી શકે છે અને કોઈ એક્સિડન્ટ કે એવી કોઈ પરિસ્થિતિ ઊભી થતી નથી. પછી પ્રશ્ન 3 છે, અરેન્જ ધ સિટીઝ ફ્રોમ વાપી ટુ અમદાવાદ. વાપીથી અમદાવાદના વચ્ચે આવેલી આ 4 સિટીને એમના ક્રમ પ્રમાણે ગોઠવવાનું છે. વડોદરા, નવસારી, સુરત અને વલસાડ આપેલા છે. તો સૌ પ્રથમ વલસાડ નીચે આવે છે દક્ષિણમાં, વલસાડ પછી સુરત, નવસારી આવે છે, નવસારી પછી સુરત પછી વડોદરા. નેક્સ્ટ પ્રશ્ન છે કે વિચ ફેસિલિટીઝ અવેલેબલ એટ ધ રેલવે સ્ટેશન ટુ ગો ફ્રોમ વન પ્લેટફોર્મ ટુ અનધર. રેલવે સ્ટેશન પર ઘણા બધા પ્લેટફોર્મ હોય છે. આપણા દાહોદ રેલવે સ્ટેશનની વાત કરીએ તો ત્યાં પણ 3 પ્લેટફોર્મ આવેલા છે. તો એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ જવા માટે કઈ ફેસિલિટી, કઈ સુવિધાનો ઉપલબ્ધ છે, તો એ સુવિધાનું નામ છે બ્રિજ. બરાબર છે. તો ફેસિલિટી ઓફ બ્રિજ ઇઝ અવેલેબલ ટુ ગો ફ્રોમ વન પ્લેટફોર્મ ટુ અનધર. એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે બ્રિજની ફેસિલિટી અવેલેબલ છે. હવે આપણે જઈશું પ્રશ્ન નંબર 2. હવે ઓબ્ઝર્વ ધ ટેબલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. હવે અહીંયા એક ટેબલ આપેલું છે પ્રશ્ન 2માં કે એ ટેબલ જોઈને આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. ટેબલ તમને હું બતાવું. આ છે એક ટ્રેનનું ટાઈમ ટેબલ આપેલું છે કે કેટલા વાગે ક્યાંથી ઉપડે છે અને ક્યાં પહોંચે છે. બરાબર છે. હવે પહેલો પ્રશ્ન આપણે જોઈએ, વોટ ઇઝ ધ નેમ ઓફ ટ્રેન. ટ્રેનનું નામ શું આપેલું છે, તો અહીંયા ટ્રેનનું નામ આપેલું છે સ્વર્ણ જયંતી રાજધાની એક્સપ્રેસ. બરાબર છે. તો એ જ આપણે જવાબમાં લખીશું. તો સ્વર્ણ જયંતી રાજધાની એક્સપ્રેસ ઇઝ ધ નેમ ઓફ ટ્રેન. આવી રીતે આપણે પ્રશ્નનો જવાબ લખીશું. પછી પ્રશ્ન નંબર 2 છે, હાઉ મચ ટાઈમ ધ ટ્રેન હેઝ ટેકન ટુ રીચ આબુ રોડ ફ્રોમ અમદાવાદ. આબુ રોડ અમદાવાદથી પહોંચવામાં કેટલો સમય લાગે છે. તો અહીંયા આપણે ફરી ટાઈમ ટેબલ જોઈશું. આ છે આપણું આબુ રોડ અને આ છે અમદાવાદ. હવે આ અરાઇવલ ટાઈમ એટલે ટ્રેનનું સ્ટેશન પર આવવાનો ટાઈમ અને ડિપાર્ચર એટલે જવાનો ટાઈમ. તો અહીંયાથી ચાલુ થાય છે એટલે અહીંયાથી જ ચાલુ થાય એટલે અહીંયા અરાઇવલ ટાઈમમાં નથી કશું. અને અહીંયા ડિપાર્ચર ટાઈમ, જવાના ટાઈમમાં અમદાવાદથી 5:40 17 એટલે 5, 12 ને 5 17. તો 17 એટલે 5:40 સાંજે ઉપડે છે અને આબુ રોડ પહોંચે છે 20 એટલે 12 ને 8 20 થાય. તો 8 કલાક ને 45 મિનિટે રાત્રે આબુ રોડ પહોંચે છે. તો આ બંનેના વચ્ચેનો ટાઈમ આપણે શોધવાનો છે. તો આપણે આ 20:45માંથી 17:40 માઇનસ કરીશું તો આપણને જવાબ આવી જશે કે કેટલા કલાક અમદાવાદથી આબુ રોડ જવામાં થાય છે. બરાબર, આપણને ટાઈમ પૂછ્યો છે તો આપણે આ રીતે માઇનસ કરીશું. 20:45 20 અવર્સ એટલે 8 કલાક અને 45 મિનિટમાંથી 17 એટલે 5 કલાક અને 40 મિનિટ માઇનસ કરીશું. તો 5 - 0 5, 4 - 4 0, પછી 0માંથી 7 નહીં જાય એટલે અહીંયા 1 આપીશું ને અહીંયા કટ કરીને અહીંયા 1 લખીશું. 10માંથી 7 જાય 3, 1 - 1 0. બરાબર, એટલે 3 કલાક અને 5 મિનિટ. તો આપણે જવાબ પછી લખવાનું છે ધ ટ્રેન ટેક્સ, આન્સર એ અને આન્સર લખીને લખવાનું ધ ટ્રેન ટેક્સ 3 hours 5 minutes, 3 કલાક અને 5 મિનિટ ટુ રીચ
આબુ રોડ, બરાબર છે. અમદાવાદથી આબુ રોડ પહોંચવામાં 3 કલાક ને 5 મિનિટ લાગે છે. પછી પ્રશ્ન 3 છે, હાઉ ફાર ઇઝ ન્યૂ દિલ્હી ફ્રોમ અજમેર. હવે ન્યૂ દિલ્હી અને અજમેર વચ્ચેનો કિલોમીટરનો ડિફરન્સ આપણે ફાઇન્ડ કરવાનો છે કે ન્યૂ દિલ્હી અને અજમેર વચ્ચે કેટલા કિલોમીટરનું ડિફરન્સ છે. હવે આપણે અહીંયા જોઈશું ન્યૂ દિલ્હી અને અજમેર પૂછ્યું છે, તો આ છે ન્યૂ દિલ્હી અને આ છે અજમેર. ન્યૂ દિલ્હીના અહીંયા સામે લખેલું છે અમદાવાદથી 492 કિલોમીટર્સ થાય છે અને ન્યૂ દિલ્હી અમદાવાદથી 935 કિલોમીટર્સ થાય છે. હવે આ મોટા નંબરમાંથી આપણે નાનો નંબર માઇનસ કરીશું તો 935માંથી 492 માઇનસ કરીશું તો આ બેના વચ્ચેનો આપણે કેટલા કિલોમીટર છે એ આપણને ખબર પડી જશે, બરાબર છે. એને આપણે માઇનસ કરીશું. જોઈ શકો છો તમે 935 માઇનસ 492 બધામાં કિલોમીટર લખવાનું છે. હવે આપણે અહીંયા જવાબ જોઈશું. ન્યૂ દિલ્હી હવે ફ્રોમ અમદાવાદ, બરાબર. ન્યૂ દિલ્હી અમદાવાદથી આટલો કિલોમીટર્સ છે. પછી અમદાવાદ હવે ફ્રોમ અજમેર હવે ફ્રોમ અમદાવાદ એટલે અમદાવાદથી અજમેર આટલું કિલોમીટર છે. બંને અમદાવાદથી છે એટલે બંનેને માઇનસ કરીએ એટલે આપણને બંનેના વચ્ચેનો અજમેર અને દિલ્હી વચ્ચેનો ડિફરન્સ ખબર પડે. તો 5 - 2 3, પછી 3માંથી 9 નહીં જાય એટલે એને 13 કરવાનું, 9માંથી 1 જાય એટલે 8 લખવાનું. એટલે 5 - 2 3, 13 - 9 4 અને 8 - 4 4. તો 443 કિલોમીટર આપણો આન્સર આવે છે. તો એને આવી રીતે આન્સર લખવાનું, બરાબર છે. આન્સર લખીને જવાબ લખવાનું છે કે ન્યૂ દિલ્હી ઇઝ 443 કિલોમીટર ફાર ફ્રોમ અજમેર. અજમેરથી દિલ્હી 443 કિલોમીટર દૂર છે. આ થઈ ગયો આપણો પ્રશ્ન નંબર 3. હવે આપણે જઈશું પ્રશ્ન નંબર 4 પર. At which station did the train stop the most? ટ્રેન સૌથી વધારે ક્યાં સ્ટોપ થાય છે? સૌથી વધારે સમય કયા રેલવે સ્ટેશન પર આપેલ છે, બરાબર છે. તો હવે અહીંયા આપણે જોઈશું. જો હવે અહીંયા તો આવવાનો સમય નથી લખેલો એટલે અહીંયા ટાઈમ નહીં ખબર પડે, પણ અહીંયા જો આ બે આવવાનો અને જવાનો વચ્ચેનો સમય કેટલી વાર ઊભી રહી છે તો 1846, 1846 અને 1848 એટલે 2 જ મિનિટ રોકાય છે. અહીં 2 મિનિટ છે. પછી 2045 અને 2050 એટલે અહીં 5 મિનિટ રોકાય છે. રાતનો જ સમય છે, હજી 12 વાગ્યા પછી 1 પણ કલાક નથી ગણાતો, 1 વાગે 1 ગણાય છે. એટલે 00:55 એટલે 12 વાગીને રાતના 12 વાગીને 55 મિનિટ એટલે અહીંયા 1 વાગે છે એટલે 5 મિનિટ. અહીંયા પણ 5 મિનિટ 5 મિનિટ 2 મિનિટ. હવે અહીંયા જોઈએ તો 2:50થી 3 એટલે અહીંયા 10 મિનિટ છે. એટલે આ સૌથી વધારે છે. એટલે જયપુરમાં સૌથી વધારે ઊભી રહે છે તે પણ ઊભી રહે છે 10 મિનિટ માટે, બરાબર. જો અહીંયા આપણે આ બધું કેલ્ક્યુલેટ નહીં કરવું હોય, ડાયરેક્ટ અહીં હોલ્ટ પણ આપેલા છે 2 5 5 10 એટલે આપણો 10 વાળો જવાબ આપણે ડાયરેક્ટ અહીંયાથી પણ મળી જાય છે. જયપુર જંકશન 10 મિનિટ્સ માટે એ સૌથી વધારે જવાબ આપણે લખીશું. જવાબમાં લખીશું એટ જયપુર સ્ટેશન ધ ટ્રેન સ્ટોપ્સ ધ મોસ્ટ, સૌથી વધારે ઊભી રહે છે ફોર 10 મિનિટ્સ, બરાબર છે. આ આપણો જવાબ 4. હવે ક્વેશ્ચન 5માં જઈશું. બિટવીન વિચ ટુ સ્ટેશન્સ ડીડ ધ ટ્રેન ટેક ધ લોંગેસ્ટ ટાઈમ? કયા સ્ટેશન બે સ્ટેશન વચ્ચે લોંગેસ્ટ ટાઈમ સૌથી વધારે ટાઈમ લાગે છે એક સ્ટેશન પર બીજા સ્ટેશન જવામાં? એક સ્ટેશનથી બીજા સ્ટેશન જવામાં સૌથી વધારે સમય કયામાં લાગે છે? તો જો 5:40 ઉપડે છે અને 6:46 એટલે લગભગ 1 કલાક જેવું લાગે છે. પછી મહેસાણાથી આબુ રોડ જવામાં 1848થી 2045 એટલે લગભગ 2 કલાક જેવો અહીંયા ડિફરન્સ છે. પછી 2050 એટલે આ થઈ ગયું આપણું 8:50 એટલે લગભગ 9 વાગે અને આ લગભગ 1 વાગ્યાનો સમય છે. તો બંનેના વચ્ચે લગભગ 4 કલાકનો ડિફરન્સ છે. 9 પછી 10, 10, 11, 12 અને 1 એટલે 4 કલાકનો ડિફરન્સ છે. એટલે આપણે અહીંયા 4 કલાકનું છે. પછી અહીંયા આપણે 1 વાગે ચાલે છે અને 3 વાગે તો લગભગ 3 કલાકનો. અને અહીંયા જુઓ તો 3 વાગે ચાલે છે અને 7.5 કલાક કે દિલ્હી જાય છે. એટલે 3 તો 4 5 6 7
એટલે 4 કલાક અને બીજા 30 મિનિટ એટલે 4.5 કલાક 4 hours 30 minutes સૌથી વધારે આ થાય છે. એટલે જવાબમાં શું આવશે? બિટવીન જયપુર એન્ડ ન્યૂ દિલ્હી ટેક્સ ધ લોંગેસ્ટ ટાઈમ. સૌથી વધારે સમય જયપુર દિલ્હી વચ્ચે થાય છે, જે 4.5 કલાકનું છે. જવાબમાં આપણે લખીશું ટ્રેન ટેક્સ ધ લોંગેસ્ટ ટાઈમ. સૌથી વધારે ટાઈમ લે છે કયા બે સ્ટેશન વચ્ચે? જયપુર એન્ડ ન્યૂ દિલ્હી. આપણને સ્ટેશન પૂછ્યું છે, ટાઈમ નથી પૂછ્યો, એટલે આપણે ખાલી સ્ટેશન જયપુર એન્ડ ન્યૂ દિલ્હી આપણે લખીશું. હવે આપણે જઈશું પ્રશ્ન નંબર, આપણે ટેબલનું હવે કામ પૂરું થઈ ગયું. હવે આપણે ક્વેશ્ચન નંબર 3 કે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. બરાબર, પ્રશ્નોનો જવાબ આપો. સ્ટેટ 4 રીઝન્સ વાય ધ નંબર ઓફ ફેમિલી મેમ્બર્સ મે ચેન્જ. આપણા ઘરમાં જે ફેમિલી હોય છે એમાં જેટલા આપણા ઘરમાં સદસ્યો હોય છે એ 4 હોય છે, 5 હોય છે, પણ અમુક સમય પછી એ બદલાતા હોય છે. તો એ કયા કયા